માર્ગશીર્ષ માસના કૃષ્ણ પક્ષની ઉત્પત્તિ એકાદશીના મહાત્મ્યમાં આવે છે કે સતયુગમાં મૂર નામનો એક ભયંકર દાનવ હતો, જેણે દેવતાઓને હરાવીને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા. ઇન્દ્ર સહિત બધા દેવતા કરીને પહેલા ભગવાન શિવ પાસે ગયા, પછી તેમની સલાહ પ્રમાણે ભગવાન વિષ્ણુ પાસે પહોંચ્યા. ભગવાન વિષ્ણુએ દાનવ સાથે યુદ્ધ કર્યું, સેંકડો દાનવોને મારી નાખ્યા. પછી બદ્રિકાશ્રમની એક ગુફામાં જઈને સૂઈ ગયા. એ સમયે મૂળ દાનવ તેમને મારવા ત્યાં પહોંચ્યો, ત્યારે ભગવાનના શરીરથી દિવ્ય અસ્ત્ર શસ્ત્રોથી સજ્જ તેજસ્વીની કન્યા પ્રગટ થઈ. તેણે મૂળ દાનવને વધ કરી દીધો. ભગવાન વિષ્ણુએ જાગ્યા પછી પૂછ્યું કે આ કોણે કર્યું? તો કન્યાએ જણાવ્યું કે તેણે મૂળનો વધ કર્યો છે. એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. ભગવાન વિષ્ણુ પ્રસન્ન થઈને એકાદશીને બધા તીર્થોમાં પ્રમુખ, તમામ વિઘ્નોનો નાશ કરનારી અને તેનું વ્રત ઉપવાસ ધન, ધર્મ અને મોક્ષ પ્રદાન કરનારું થાય એવું વરદાન આપે છે. જે લોકો દિવસ કે રાત્રે ભક્તિપૂર્વક આ ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય શ્રવણ કરે છે, તેઓ નિશ્ચિત રૂપે બ્રહ્મ હત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. તેમજ વિગતવાર આ એકાદશી મહાત્મ્યની લિંક ડિસ્ક્રિપ્શન અથવા કમેન્ટ બોક્સમાં મળશે. પૂરું મહાત્મ્ય અવશ્ય સાંભળો. અને હા, આ વખતની ઉત્પત્તિ એકાદશી 14 નવેમ્બર મધ્યરાત્રિ 12:49 થી 15 નવેમ્બર મધ્યરાત્રિ 2:37 સુધી રહેશે. અંગ્રેજી સમય અનુસાર 15 નવેમ્બર 12:49 AM થી 16 નવેમ્બર 2:37 AM સુધી. અને એકાદશીના દિવસે તથા તિથિના સમયમાં ચોખા તથા તેમાંથી બનેલા વ્યંજનોનું સેવન વર્જિત છે, ધ્યાન રાખજો.